બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો। પાલનપુરમાં 1 ઇંચ વરસાદ થતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો અને સ્થાનિક તંત્ર સામે લોકો રોષે ભરાયા છે। વાહન ચાલકો સ્થાનિક તંત્ર સામે રોષે ભરાયા છે। ધાનેરા, વડગામ, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। વાહન ચાલકોની બાઇક પાણીમાં બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। સ્થિતિ બહુ ભયંકર છે અને આનો નિકાલ તો તાત્કાલિક ચોમાસા પહેલા કરવો પડે, પણ આનો નિકાલ હજુ સુધી થયો નથી। જ્યાં વખતે આવી પરિસ્થિતિ હતી આ વખતે આવી પરિસ્થિતિ છે। આમાં લોકો હેરાન પરેશાન થાય છે અને તમે સાધન જુઓ, હેડવાની બહુ વિકટ પરિસ્થિતિ છે અને આમાં મચ્છર ઉડે અને ગંદકી ફેલાય એવું લાગે છે અને થઈ રહ્યું છે હાલની તારીખમાં। તંત્રને એમ કહેવામાં તાત્કાલિક આનો ઉકેલ કરો સાહેબ। બહુ પરિસ્થિતિ ખરાબ છે। 4 વર્ષ છોટા પડે બહુ સાહેબ આખું ભરાઈ જાય, અમારે વારંવાર હેરાન થવું પડે સાહેબ। ધંધો બહુ ભયંકર પરિસ્થિતિ છે। અહીંયા નાના વાહનને નીકળવું બહુ મુશ્કેલ છે, ચાલતા જવું તો પોસિબલ જ નથી। અને તમે જોઈ શકો છો, એક નજર એના ઉપર તમે મારો, આની અંદર આટલા મેન હાઈવે પર આ પરિસ્થિતિ છે તો ગામડાની અંદર અને સિટીની અંદર તો બહુ ભયંકર। હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ગત મોડી રાત્રે જે પ્રકારે કમોસમી વરસાદ થયો અને જિલ્લા મથક પાલનપુરમાં થયેલા કમોસમી વરસાદે પાલનપુરને પાણી કરી દીધું છે। પાલનપુરમાં 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ થયો અને આ 1 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ પાલનપુરથી અંબાજીને જોડતો હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વીરપુર ચોકડી નજીક અંબાજી હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માત્ર એક વિસ્તારની વાત નથી, પાલનપુરના અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। પાલનપુરનો બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, સિટી હોય કે હાઈવે, તમામ જગ્યાએ જે પ્રકારે માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે વાહન ચાલકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર